हाल एक महत्वपूर्ण खबर कमोसमी वरसादथी खेतीमां नुकसाननी भीति सेवाई रही है। घऊं अने बटाकाना पाकमां आवी शके छे रोग, कारण के गईकालथी जे रीते वातावरणमां पलटो आव्यो छे, आज पण अरवली जिल्लाना वातावरणमां पलटो जोवा मळी रह्यो छे। मालपुर मेघरजमां कमोसमी वरसाद पण जोवा मळ्यो छे। आ तस्वीरो आवी रही है अरवलीना मेघरजथी, ज्यां कमोसमी वरसाद मालपुर और मेघरज में कमोसमी वरसाद थयो छे, जेनाथी खेती पाकोने नुकसाननी भीति सेवाई रही है। खास करीने घऊं और बटाकाना पाकमां रोग आवी शके छे। जिल्लामां 80,000 हेक्टर जमीन में वावेतर थयुं छे अने जेना कमोसमी वरसाद पड़वाथी वातावरण पलटावाथी नुकसाननी भीति छे। संवाददाता हार्दिक मारी साथे अरवलीथी जोड़ाया छे। हार्दिक, हाल तो जिल्लाना बीजा कया-कया विस्तारोमां वरसाद छे अने खेडूतोनुं शुं कहेवुं छे? पंकज, ચોક્કસથી જે પ્રકારે સતત બીજા દિવસે અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં પલટો છે, વાદળછાયું વાતાવરણ યથાવત છે, ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે। આ સંજોગોમાં જે પ્રકારે માલપુર અને મેઘરજ પંથકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જે પહાડિયા ગામ છે, રેલિયો ગામ છે, ત્યાં વધુ વરસાદ જોવા મળી રહ્યો છે। કમોસમી વરસાદ મેઘરજ તાલુકામાં વ્યાપક વરસાદના સાથે સાથે જે પાક કરવામાં આવ્યો છે, લગભગ 2 લાખ હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું છે ઘઉં બટાકા સહિતના પાકોનો। ત્યારે ઘઉં અને બટાકાના પાકમાં રોગ આવવાની શક્યતા વધી જાય છે આ સંજોગોમાં, કારણ કે જે પ્રકારે કમોસમી વરસાદ થાય છે, સતત પવનો આવી રહ્યા છે, તેના કારણે પાકને નુકસાન જઈ શકે છે। ખેડૂતો ચિંતામાં છે અને આ સંજોગોમાં કહી શકાય કે જે પ્રકારે સતત બીજો દિવસ છે આજે વાતાવરણમાં પલટાનો, આજે કમોસમી માવઠાની જે આગાહી કરવામાં આવી છે આગામી 2 ફેબ્રુઆરી સુધી, એમાં અરવલ્લી જિલ્લામાં જે માવઠું પડી ચૂક્યું છે અને આ સંજોગોમાં ખેડૂતોનો નુકસાનની ભીતિ જોવા મળી રહી છે। पंकज जी, हार्दिक आभार समग्र माहिती आपवा माटे। तो कमोसमी वरसादथी खेती पाकोने नुकसान थई शके छे। अरवलीमां गईकालथी ज माहोल अलग देखाई रह्यो छे। वादळछायुं वातावरण अने કેટલાય विस्तारोमां वरसाद पण शरू थई गयो। महत्वपूर्ण खबर थी हिम्मतनगरमां लागेली भीषण आग काबूमां आवी गई छे। हाथरोल नजीक कंपनीमां आग लागी हती। भीषण आग અને આ આગના દ્રશ્યો તમે જોઈ શકો છો। સીટ કવર અને કાપડ બનાવતી આ કંપની હતી, જેમાં ભીષણ આગ લાગી હતી। આગ લાગવાના કારણે મેજર કોલ પણ જાહેર કરાયો હતો। ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો છે। ભીષણ આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। ભીષણ આગમાં લાખો રૂપિયાનું નુકસાન થયો હોવાની આશંકા છે। તો હાથરોલ નજીકની આ કંપની છે, જ્યાં મોડી રાત્રે ભીષણ આગ લાગી ગઈ હતી। અહીંયા ફાયર બ્રિગેડની મોટાભાગની ટીમોને અહીંયા બોલાવી લેવાઈ હતી। મેજર કોલ જાહેર કરાયો હતો, કારણ કે આગ ખૂબ જ વિકરાળ બની ગઈ હતી। અને હાથરોલ નજીકની આ કંપની છે જે સીટ કવર અને કાપડ બનાવે છે। અહીંયા ભીષણ આગ લાગવાથી મોટી સંખ્યામાં અહીંયા ફાયર વિભાગનો કાફલો આવી પહોંચ્યો હતો। જાનહાનિનો હજી સુધી કોઈ અહેવાલ સામે આવ્યો નથી, પણ આજે BMD જે ટેક્સટાઇલ કંપની કરીને છે એમાં અમને મેસેજ મળેલા કે એક ભયંકર આગ લાગેલી છે। તો પહેલી ટીમ અમે રવાના કરેલી। ત્યારબાદ આગની જે તીવ્રતા જોતા અમે બ્રિગેડ કોલ જાહેર કરેલો અને આજુબાજુના તાલુકાની સંપૂર્ણપણે જે પણ ફાયરના વ્હીકલ હતા એ દરેક વ્હીકલ અમે અહીંયા બોલાયેલા છે। વધુ માહિતી મેળવીએ સાબરકાંઠાથી સંવાદદાતા ઈશાન પરમાર જોડાયા છે। ઈશાન, આ આગ જે છે એમાં કાબુ તો આવી ગયો છે, પરંતુ કારણ સામે આવી શક્યું છે? કયા કારણોસર આગ લાગી હતી? पंकज, ચોક્કસ છે ગઈકાલે 6 વાગ્યાની આસપાસ જે ભીષણ આગ લાગી હતી, જેમાં હાલ પૂરતું કોઈ કારણ સામે આવ્યું નથી, પરંતુ નોંધનીય છે કે જે આગ લાગી હતી તેના કારણે સંપૂર્ણ જે માલ સામાન છે ત્યાં બળીને ખાખ થઈ ગયો હતો। સદનસીબે કોઈ જાનહાનિના સમાચારો સામે આવ્યા નથી, પરંતુ જે મેજર કોલ જાહેર કર્યો હતો તેના કારણે આસપાસના તમામ તાલુકાની ફાયરની ટીમો 15 જેટલી ફાયરની ટીમો ત્યાં પહોંચી ગઈ હતી અને આગ પર મોડી રાત્રે કાબુ મેળવવામાં આવ્યો હતો। તે હાલ તો સર્વે ચાલી રહ્યો છે કે કારણ કે કેટલું નુકસાન થયું છે અને કઈ કઈ જગ્યાએ કયા કારણોસર આગ લાગી હતી તે દિશામાં પણ અત્યારે હાલ તપાસ ચાલુ છે। ઈશાન, જ્યારે આગ લાગી ત્યારે ત્યાં કંપનીમાં કેટલા વ્યક્તિઓ કર્મચારીઓ હાજર હતા અને કંપનીના કોઈ કર્મચારી સાથે વાતચીત થઈ શકે છે નુકસાનને લઈને? જે પંકજ, ચોક્કસ કે કંપનીના માલિક સાથે પણ વાતચીત થઈ હતી કે અંદર કોઈ પણ વ્યક્તિ ન હતું। જે વખતે આગ લાગી તે વખતે તમામ લોકો બહાર નીકળી ગયા હતા અને જે માલ સામાન જે બચાવવાનો હતો એટલો માલ સામાન બહાર કાઢી રહ્યા હતા, એટલે કે કોઈ અંદર ફસાયેલું હાલ પૂરતું તો કોઈ જાણવા મળ્યું નથી। અત્યારે હાલ સર્વેની કામગીરી ચાલી રહી છે। ત્યારબાદ હજુ પણ કેટલું નુકસાન થયું અને શું વિગત છે અને કયા કારણોસર આગ લાગી તે સામે આવશે। જી ઈશાન, આભાર માહિતી આપવા માટે। રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના કેટલાક વિસ્તારોમાં ધુમ્મસ છવાયું। દિલ્હીના કેટલાક વિસ્તારો ધુમ્મસના કારણે વાહન વ્યવહાર પર પડી અસર। કડકડતી ઠંડીને કારણે હવાની ગુણવત્તા અત્યંત ખરાબ। આસામના વિશ્વનાથમાં ધુમ્મસની ચાદર છવાઈ। ગોહપુર વિસ્તારમાં વહેલી સવારથી ધુમ્મસ છવાયેલું જોવા મળ્યું। ધુમ્મસના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। उत्तर प्रदेशना गाजियाबादमां आज सवारथी ज घणुं धुम्मस छवायेલું જોવા મળ્યું। રાજનગર એક્સટેન્શન વિસ્તારમાં રસ્તાઓ, ઇમારતો અને વાહનો ધુમ્મસની ચાદરમાં લપેટાયેલા જોવા મળ્યા।
ધુમ્મસના કારણે વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. પંજાબના ઝીરાકપુરમાં ધુમ્મસનો કહેર યથાવત. વહેલી સવારથી શહેરના અનેક વિસ્તારોમાં ધુમ્મસ છવાયું. ધુમ્મસના કારણે માર્ગ વ્યવહાર પર અસર પડી. વાહન ચાલકોને સાવચેતી સાથે વાહન ચલાવવું પડ્યું. જમ્મુ કાશ્મીરની ખીણમાં કડકડતી ઠંડી યથાવત. શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન 1.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. સતત ઠંડીને કારણે જનજીવન અસરગ્રસ્ત. તાપમાનમાં આવેલા થોડા સુધારાને કારણે લોકોને રાહત મળી. જમ્મુ કાશ્મીરમાં ભારે બરફવર્ષા થઈ. બરફવર્ષાના કારણે અનેક રસ્તાઓ બરફમાં ગરકાવ થયા. શોપિયાના તહેસીલમાં પાર્ક કરેલા વાહનો પર બરફના થર જામ્યા. જમ્મુ કાશ્મીરમાં 8 દિવસની ભારે હિમવર્ષા. શોપિયાના બજાર ફરીથી જીવંત બન્યા. હિમવર્ષા પછી ડેપ્યુટી કમિશનરની સૂચનાથી મુખ્ય શહેરમાંથી લગભગ 80% બરફ દૂર કરાયો. કોંગ્રેસ નેતા હાજી મોહમ્મદ યુસુફે જિલ્લા વહીવટીતંત્ર અને સ્ટાફનો આભાર માન્યો. હિમાચલ પ્રદેશના શિમલામાં ભારે હિમવર્ષા થઈ. ડોડરા ક્વારમાં -6 ડિગ્રી તાપમાન નોંધાયું. ઠંડીમાં 4 ફૂટ જેટલા બરફના થર વચ્ચે કર્મચારીઓ બરફ ફરજ બજાવતા નજરે પડ્યા. વૃક્ષો પર બરફના થર જામ્યા. હિમાચલ પ્રદેશમાં લાહોલ સ્પીતિના મનમોહક દ્રશ્યો આવ્યા સામે. ખેતરો, કોઠાર, બગીચા, પર્વતો, જંગલો, નદીઓ, નાળાઓમાં બરફની ચાદરો છવાઈ. ફળના ઉત્પાદનમાં વધારો થશે. ખેતી, બાગાયત અને પાણીના સ્ત્રોતો માટે વરદાનરૂપ સાબિત થશે હિમવર્ષા. હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાના કારણે મોટાભાગના કનેક્ટિંગ રસ્તાઓ પ્રભાવિત. લાહોલ વિભાગમાં આશરે 133 કનેક્ટિંગ રસ્તાઓ અને સ્પીતિ વિભાગમાં આશરે 154 કનેક્ટિંગ રસ્તાઓ સંપૂર્ણપણે બંધ. રાષ્ટ્રીય ધોરીમાર્ગ 3 પર બરફ દૂર કરવાનું કામ હાથ ધરાયું. હિમાચલ પ્રદેશના મનાલીમાં તાજી હિમવર્ષા. પહાડો, રસ્તા અને ઘરની છત પર છવાઈ સફેદ ચાદર. સતત હિમવર્ષાથી ઠંડીનો પારો ગગડ્યો. જનજીવનને પડી ભારે અસર. સતત હિમવર્ષાથી રસ્તા પર લોકોની ચહેલપહેલ ઘટી. મનાલી અને આસપાસના વિસ્તારોમાં હિમવર્ષા. ખેડૂતો, માળીઓ અને પર્યટન સાથે જોડાયેલા ધંધાર્થીઓમાં આનંદ. ખીણમાં હિમવર્ષા બાદ પ્રવાસીઓના આગમનથી વેપારીઓ ખુશખુશાલ જોવા મળ્યા. બરફના થર વચ્ચે પ્રવાસીઓએ માણી મજા.